વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટિંગ 5ની અંદર તેમાં આઈએમપી ક્વેશ્ચન આપણે જોઈએ તો પ્રકરણ 1, 2 અને 3ના જોઈશું. પ્રકરણ 1માં પ્રશ્ન 1 છે, નામા પદ્ધતિ એટલે શું? નામો અને નામા પદ્ધતિનો તફાવત સમજાવો. નામો અને નામા પદ્ધતિનો તફાવત સમજાવો. નામા પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ લખો. ત્રીજો છે, નામા પદ્ધતિના પ્રકાર જણાવો. ચોથો છે, નામા પદ્ધતિના સિદ્ધાંત જણાવો. પાંચમો છે, ગાપનું પૂરું નામ આપી અર્થ સમજાવો. છઠ્ઠો છે, કમ્પ્યુટરાઇઝ હિસાબી પદ્ધતિનો અર્થ અને લક્ષણ જણાવો. સાતમો છે, કમ્પ્યુટરાઇઝ પદ્ધતિના ફાયદા અને મર્યાદા જણાવો. નવમો છે, કંપની દ્વારા 213 હેઠળ હિસાબો તૈયાર કરવાના છે તેવા ધંધાકીય એકમો માટે ટેલીના ઉપયોગ વિશે નોંધ લખો. 10મો છે, ટેલિપ્રાઇમના ફાયદા અને ગેરફાયદા જણાવો. 11મો છે, ટેલિપ્રાઇમમાં F11 કી અને F12 કીનો તફાવત જણાવો. 12મો છે, ટેલિપ્રાઇમમાં લાયસન્સના પ્રકાર જણાવો. 13મો છે, વિન્ડોઝ પીસી પર ટેલિપ્રાઇમ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા લખો. આટલા 13 પ્રશ્નો છે અને વિકલ્પો બધા કરવાના છે. પ્રકરણ 1 થોડુંક લાંબુ છે. પ્રકરણ 2, ટેલિપ્રાઇમમાં એકાઉન્ટિંગ માસ્ટરનો અર્થ સમજાવી. એકાઉન્ટિંગ ગ્રુપ અને એકાઉન્ટિંગ લેજર વિશે સમજૂતી આપો. પ્રશ્ન 2, ટેલિપ્રાઇમમાં નવું એકાઉન્ટિંગ લેજર બનાવવાની બંને પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન 3, ટીપી એટલે ટેલિપ્રાઇમ સમજવાનું. શબ્દ લાંબો થાય છે, ટૂંકમાં ટીપી લખ્યું છે. ટીપીમાં સ્ટોક કેટેગરીનો અર્થ આપી એક સ્ટોક ગ્રુપથી કઈ રીતે જુદું પડે છે તે ઉદાહરણ આપી સમજાવો. ટેલિપ્રાઇમમાં ગોડાઉન અને માપન કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. ઇન્વેન્ટરી માસ્ટર શું છે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે સમજાવો. ટેલિપ્રાઇમમાં સ્ટોક આઇટમ એટલે શું તે ઉદાહરણ સાથે સમજાવો. ટેલિપ્રાઇમમાં ડિસ્પ્લે મેનુ માં કયા રિપોર્ટ્સ જનરેટ કરી શકાય છે તે સમજાવો. બધા જ MCQ કરવાના. પ્રકરણ 3, ટેલિપ્રાઇમ અનુસાર હિસાબી વ્યવહારોની નોંધણી અર્થ મહત્વ સિદ્ધાંત લખો. ટેલિપ્રાઇમમાં ઉપયોગમાં લેવાતા જુદા જુદા એકાઉન્ટિંગ વાઉચરની યાદી, ફીઝ અને ઉપયોગ વિશે ચર્ચા કરો. ટેલિપ્રાઇમમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ 4 વાઉચર પર નોંધ લખો. MIS રિપોર્ટ એટલે શું? જુદા જુદા MIS વિશે સમજૂતી આપો. ટેલિપ્રાઇમમાં મૂળભૂત મહત્વપૂર્ણ રિપોર્ટની યાદી બનાવી તે કેવી રીતે જનરેટ થાય છે તે સમજાવો. બધા જ વાઉચર પાકા કરવા, કારણ કે એક વાક્યમાં એ પૂછાશે. કોઈ પણ 4 તો પૂછાશે, એટલે વાઉચર તમારે પાકા કરી લેવાના અને MCQ પાકા કરવાના. ચલો, આટલું છે મિત્રો. આટલું કરશો તો તમને સારા માર્ક આવવામાં કાંઈ પણ વાંધો નહીં આવે. બાકી પ્રેક્ટિકલ તો તમને બધાને આવડતું હશે તો પ્રેક્ટિકલ પ્રમાણે તમે કરજો. અને આ છે થિયરિકલ. તો બધાને બેસ્ટ ઓફ લક. બધાને બેસ્ટ ઓફ લક. આશીર્વાદ આપું છું તમને બધાને શું આવે, સારા માર્ક્સ આવે. બરાબર છે? જય સિયારામ, જય દ્વારિકાધીશ.